સુરત કેમ બ્રિજ નીચે ધંધા માટે નાના વેપારીઓની જગ્યા ફાળવવામાં આવી હતી ત્યારે તંત્રએ થોડા દિવસ બાદ આ બ્રિજ નીચેથી લારી ગલ્લા અને દુકાનોને હટાવી લેતા તંત્રની બેદારી નીતિ અહીં છતી થાય છે। તંત્ર દ્વારા વેપારીઓને ધંધા માટે આ જગ્યા ફાળવી આપ્યા બાદ એ જ જગ્યા ઉપર દબાણના બહાને હટાવી દેવામાં આવતા તંત્રની બેદારી નીતિ છતી થાય છે। વેપારીઓને ખુશ કરવા કીમ ગ્રામ પંચાયતે દબાણ હટાવ્યાના નાના માણસોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરત તંત્ર દ્વારા કીમ બ્રિજ નીચે નાના વેપારીઓને ધંધો કરવા માટે જગ્યા ફાળવી આપ્યા બાદ થોડા સમય પછી આ જગ્યા ઉપર પાલિકાના તંત્ર દ્વારા દબાણના બહાના હેઠળ દુકાનો હટાવવાની કામગીરી કરવામાં આવતા નાના વેપારીઓમાં મોટા વ્યાપારીઓને ખુશ કરવા માટેનું આ પગલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ દરમિયાન કેટલોક સામાન પણ ટ્રકમાં ભરીને જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ કામગીરી દરમિયાન નાના વેપારીઓમાં પોતાના સામાન માટે ભાગદોડ કરતા જોવા મળ્યા હતા। ભાજપની મિલીભગત અને આ હિટલર શહીદી નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેઓના રોજગાર ધંધાને નુકસાન પહોંચાડી રહ્યા છે। પોતાના મનમાં આવે એવી કાર્યવાહી કરી નાના માણસોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। કેમ બ્રિજ નીચે નાના લારી ગલ્લા અને ફેરિયાવાળાને હટાવી કેમ ગ્રામ પંચાયતે જાણે કોઈ યુદ્ધ જીતી લીધું હોય તેમ ભાજપ શાસકો જોવા મળ્યા છે। ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આ રોજગાર ધંધો ગુમાવનારા અને ભાજપ શાસકોના વહીવટથી કંટાળેલા ગામના લોકો આવનાર ચૂંટણીમાં સ્ટ્રાઇક કરશે અને બેફામ બનેલા શાસકોને ઘરનો રસ્તો બતાવે તો નવાઈ નહીં।